નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાલનપુર શહેરમાં આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની પડતર માંગણીઓના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર શહેરમાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દ્વારા ડીજેના તાલે આદિવાસી નૃત્ય સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમની પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ અંગે પાલનપુર શહેરના પાર્થભાઈએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી યોજવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજને પડતર માંગણી જેમાં મુખ્યત્વે જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવામાં માંગવામાં આવે છે, જે શક્ય નથી, જેથી સરકાર દ્વારા આ બાબતે માંગણીઓ સ્વીકારવામાં આવે તે માંગ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું. શું માંગો છો? આજે તો પહેલા પ્રથમ દિવસે 9 વર્ષના દિવસે બધા તમામ દેશવાસીઓને હાર્દિક જોહાર. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમારી જે પડતર માંગણીઓ છે, જેવી રીતે જંગલની જમીન, પછી અમારા જે કેટલાય રેકર્ડ ચાલે છે, માંગણીઓ છે, જાતિના દાખલા વિશેની મુખ્ય વસ્તુ તો અમારી જાતિના દાખલા વિશેની છે કે 1950 પહેલાના જે પુરાવા માંગે છે, પુરાવા હોવા છતાં પણ સરકારના અંદર કોઈ સાંભળતું નથી અને અમારા લોકોને કોઈ પણ પરીક્ષા પાસ કર્યા પછી પણ જ્યારે વિશ્લેષણ સમિતિ એને કેન્સલ કરી દે છે તો બહુ હાલાકી પડે છે અને એના કારણે આદિવાસીઓનો વિકાસ થાય છે. એ અનુસંધાનના અંદર જ આજે તો વિશ્વ આદિવાસી દિવસ ઉત્સવ હતો, પણ એ અનુસંધાનમાં સરકારના કાને પહોંચાડવા માટે હું સરકારનો પ્રતિનિધિ હોવા છતાં પણ સરકારને કાને પહોંચાડવા માટે આ વસ્તુનું આયોજન, આવેદનપત્રનું આયોજન કરેલું છે.